રાજકોટમાં આજી નદીના પટમાંથી કપાયેલી હાલતમાં પગ મળી આવ્યા છે તો સમગ્ર બનાવ સામે આવ્યો છે રાજકોટથી। આજી નદીના પટમાંથી કપાયેલી હાલતમાં પગ મળી આવ્યા છે તો નદીના પટમાંથી કપાયેલા પગ મળી આવ્યા છે। આજી નદીના પટમાંથી કપાયેલા પગ મળ્યા છે। ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ છે। માનવ પગને ફોરેન્સિક તપાસ અર્થે પણ મોકલાયા છે। તો રાજકોટના આજી નદીના પટમાંથી કપાયેલા પગ મળી આવતા જ ચકચાર મચી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। એસીપી ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો માનવ પગને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। નદીના પટમાંથી કપાયેલા પગ મળી આવ્યા હતા। તો ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પહોંચી હતી। એસીપી ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। માનવ પગને ફોરેન્સિક તપાસ અર્થે મોકલાયા છે। રાજકોટમાં આજી નદીના પટમાંથી કપાયેલા પગ મળી આવ્યા હતા। સમગ્ર બનાવને પગલે રાજકોટ પંથકમાં ચકચાર મચી છે। એસીપી ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ જ મુદ્દે મારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં આજી નદીના પટમાંથી કપાયેલા પગ મળ્યા હતા, શું છે આ સમગ્ર બનાવ? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટના આજી ડેમમાં રવિવારી બજાર છે તે ભરાય છે। આજી નદીના જે પટમાં દર રવિવારે આ બજાર છે તે ભરાતી હોય છે, ત્યારે આજી નદીના પટમાંથી એક કપાયેલો જે પગ છે તે મળી આવ્યો છે। આને જ લઈને રાજકોટના આજી ડેમ નદીના પટમાંથી જે પગ મળી આવ્યો તેને જ લઈને ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમ છે તે પહોંચી હતી। એસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમ છે તે ક્યાંક હાલ અત્યારે તપાસમાં લાગી છે કે આ પગ જે કપાયેલો પગ છે તે કોનો છે, કારણ કે આ પહેલા પણ આવી એક ઘટના છે તે ક્યાંક સામે આવી ચૂકી છે। માનવ શરીરના પગને લઈને ફોરેન્સિક તપાસ છે તે કરવામાં આવશે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ જે પગ છે તે લઈ જવામાં આવ્યો છે, એટલે કે તમામે તમામ ક્યાંક આ જે પગને લઈને તપાસ કરવામાં આવશે। અને આ સાથે જે આજી નદી છે ત્યાં પણ આ જે બાકીનો જે શરીરનો જે ભાગ છે તે ત્યાં છે કે કેમ તેની પણ ક્યાંક તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કે ચોક્કસથી કહી શકાય કે એક શંકા એવી પણ પોલીસને અત્યારે ઉપજી રહી છે કે જો આ પગ ત્યાં હોય તો બાકીનો જે શરીરનો જે ભાગ હોય તે સ્થળ ઉપર હોઈ શકે, માટે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। અને કહી શકાય કે આ જે પટ છે આજી ડેમનું, ત્યાં દર રવિવારે રવિવારી બજાર છે તે ભરાય છે, એટલે ત્યાંના કોઈ વેપારી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવી પણ ક્યાંક પોલીસને શંકા ઉપજી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। રાજકોટ આજી નદીના પટમાંથી કપાયેલા પગ મળી આવ્યા છે। માનવ પગને ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે। ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી। એસીપી ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। શું નામ છે તમારું? મકવાણા પ્રકાશ એબલભાઈ, રાજકોટનું રહેવાનું। આપણે દર રવિવારી ભરાય છે। રવિવારીના જૂનો ભંગારનો વેપાર કરીએ। તો એમાં શું થયું, મારી બેનનો છોકરો હાથ પગ ધોવાયો, બાજુમાં વાઈસ આવી તો પગ દેખાણો તો ડાયરેક્ટ મને કીધું, તો હું આવ્યો, પછી મારા ભાઈ આવ્યા, અમે 2-3 જણાએ જોયું તો એક પગ સામે પડ્યો હતો। પછી ખંધાઈ કે કોલ કરો, મેં ઘડીક રહ્યો તો એક પગ ઓલી બાજુ પડ્યો હતો સામે, તો મેં કહ્યું હવે કોલ કરાય, પછી મેં કોલ કર્યો, પછી સાહેબ આવ્યા। શું લાગે છે કોની બોડી હશે, એવું કઈ ખ્યાલ રહ્યો? એવું કઈ વ્યક્તિની કોકની છે, બરોબર? અમે તો આપણે આ ફોન કરવી આપણી ફરજ બને, બરોબર? અમારે આ ધંધો કરી છે એટલે અમારે કેવી અમારી ફરજ છે। હા સાહેબ, બરોબર। ક્યાં સમયે તમે જોવા મળ્યું? અમે માનો ને 4 વાગ્યે 4-5 વાગે જોવા મળ્યું? 4-5 વાગ્યા રસ્તામાં મળ્યું ને, રસ્તામાં એમ છોકરો જોયું ને, બરોબર? પછી અમને કીધું, અમે દોડા આવ્યા, પછી સાહેબને ડાયરેક્ટ 100 નંબરમાંથી ફોન કર્યો